વિક્રમ સંવત 2080 વૈશાખ વદ એકાદશી તારીખ 2/6/2024 રવિવાર. વાલા ભક્તો, આજે એકાદશીનો દિવસ છે, પરંતુ નિર્ણય અનુસાર ઉપવાસ આવતીકાલે કરવાનો છે. કહેતા રહેવાની આપણી એકાદશી આવતીકાલે છે. ભગવાન સ્વામિનારાયણે આપણા સૌ કોઈના મોક્ષ અર્થે જે સદવિચારો આપીને ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં વિચરણ કરીને મહારાજે જે શિક્ષા વચનો કહ્યા છે એ અદ્ભુત કથાઓ છે, જેનું સિદ્ધાનંદ સ્વામીએ આપણા બધા માટે થઈ એને સંગ્રહિત કરી અને આ અમૃત આપણને સૌ કોઈને આપ્યું છે. શ્રદ્ધા, વિશ્વાસ અને પૂરા સમર્પણથી આ જો શિક્ષા વચનો આપણે ગ્રહણ કરીએ અને ધારીએ, જીવનમાં ઉતારીએ, પરિવર્તનો કરીએ કે જે ભક્તોના જીવન કવનમાં આવતા હોય તો એમના જીવન કવનનું દર્શન કરીને આપણામાં ઉણપો જે પ્રકારની હોય, કોઈ સ્વભાવની હોય, કોઈ વ્યસનની હોય, કોઈ વિષયની આદત હોય આપણને, તો એ બધું છોડી અને ભગવાન શ્રી હરિની ભક્તિનું વ્યસન કરીએ આપણે અને મહારાજમાં અતિશય યત્ન પ્રીતિ કરીએ તો સાચા અર્થમાં કથા આપણે સાંભળી કહેવાય, સમજ્યા કહેવાય અને પચાવી કહેવાય. આજે રૂપાળા ઘનશ્યામ મહારાજે વાઘા ધારણ કર્યા અને એ વાઘા બનાવવાની જે સેવા કરી છે, બહેનોએ, બાળકોએ, સંતોએ, આ બધાની ભક્તિને, શ્રદ્ધાને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા ઘટે. કારણ કે આખી રાત્રિની રાત્રિ ઠાકોરજી માટે જાગીને વાઘા બનાવતા હોય ને, એટલે એમના માટે તો આખી રાત્રિનો ધ્યાન યોગ થઈ ગયો. આખી રાત્રિ ધ્યાન કરવું કામ કેટલું કઠિન હે. વાઘા બનાવતા એટલે મહારાજની, રૂપાળા ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં જ વૃત્તિ હોય ને. સંકલ્પ તો અંગે અંગ ના થતા હોય ને, મહારાજના ધારણા તો અંગે અંગની થતી હોય ને. આ સેવાના માધ્યમે ધ્યાન યોગ બહુ જ અદ્ભુત કહેવાય. માટે જેને જેને વાઘામાં સેવા કરી એમની શ્રદ્ધાને ખૂબ ખૂબ આપણે સૌ કોઈ વંદના કરીએ અને મહારાજને પ્રાર્થના કરીએ કે એમને કળા, કૌશલ્યતા અને શ્રદ્ધા આપી છે એથી વિશેષ આપે. કારણ કે કથામાં તો બધું આપણે સાંભળીએ છીએ, હું વાંચું છું કે મહારાજના માટે સંતો વિવિધ પુષ્પના સરસ મજાના ગૂંથી અને હાર, તોડા, ગજરા વગેરે વગેરે, ટોપી પુષ્પની પાગ, પુષ્પનો મુગટ, પુષ્પનો સરસ મજાનો ગજરો, કડા, તોડા, બાજુબંધ, આ વગેરે વગેરે મહારાજ માટે બનાવી અને એ વખતે મહારાજને ધરાવતા તે આપણે કાનથી તો દર્શન કરીએ છીએ, પણ આજે તો રૂપાળા ઘનશ્યામ મહારાજનું એના જેવું જ આંખથી દર્શન આપણને કરવાનો યોગ મળ્યો છે. કેવું અદ્ભુત દર્શન છે! આ દર્શનને હંમેશા હૃદયમાં આપણે કંડારી રાખવું જોઈએ, એનું ધ્યાન કરવું જોઈએ. ચાલો સાગર કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂર 20મો તરંગ 14મો. સાચું જ્ઞાન અને ભગવાનના આશ્રય સિવાય બધી બાબતને નિર્થક કહી છે.
પરમ દિવસે સાંજે કથામાં આવ્યું હતું વિષયની મજા અને મોતની સજા. જેને સાંભળી હોય એને ખબર હોય. સિદ્ધાનંદ સ્વામીએ લખેલું વિષયની મજા અને મોતની સજા. વિષય ભોગવવામાં આત્માને જ્યારે અતિશય પ્રીતિ થાય છે, એની આસક્તિ બંધાય છે, તે આત્માને નરક 84માં અનેક પ્રકારની વેદના અને દુઃખદ ત્યાંનો દંડ જે યમદૂતો આપતા હોય, માર મારતા હોય, તે અસહ્ય પીડા હોય છે, એની સહન કરવી પડતી હોય છે. માટે ભગવાનનો ભક્ત એટલે કે આપણે સૌ કોઈ આવશ્યકતા પૂરતા વિષયો ભોગવીએ, શરીરના પોષણ પૂરતા માટે, વ્યવહારના અને પરિવારના પોષણના પૂરતા માટેના, બાકીના ઇતર વિશેષ વિષયોની આસક્તિ ભગવાનનો ભક્ત ત્યાગી કે ગ્રસ્ત પુરુષો કે બહેનો, યુવાનો કે બાળકો કે વૃદ્ધો કોઈ પણ ન રાખે. કારણ વિષય આસક્તિથી ઘણા બધા જ આત્માઓના કલ્યાણ બિગડ્યા છે. એવી પણ શાસ્ત્રોમાં અને પુરાણોમાં બહુ જ કથાઓ લખાણી છે. પછી 5 પ્રકારના વિષયમાંથી કોઈ પણ ચાહે તે વિષય હોય, પરંતુ તે દુઃખરૂપ છે એમ આપણા અનુભવી પુરુષોએ આપણને સૌ કોઈને દર્શન કરાવ્યું છે. તો વાલા ભક્તો, મનમાં એવો દૃઢ સંકલ્પ કરીએ કે મહારાજ સંબંધી 5 વિષય સિવાયના ઇતર બીજા માયા સંબંધી 5 વિષય, એમાં આપણને પ્રીતિ ન થાય, આસક્તિ ન બંધાય. શરીરને ટકાવવા પૂરતા, વ્યવહારને ટકાવવા પૂરતા વિષયો આપણે ગ્રહણ કરીએ. એ સાચું જ્ઞાન છે. સાચું જ્ઞાન અને ભગવાનના આશ્રય સિવાય બધી જ બાબતને નિર્થક કહી શક્યતા ખોટી, દુઃખરૂપ છે. જન્મ મરણને ભોગવનાર છે. વારંવાર જન્મ મરણના ચક્રાવામાં આ જીવને ઘુમાવ્યા જ કરે, ઘુમાવ્યા જ કરે, ઘુમાવ્યા જ કરે, તેનો કોઈ અંત ન આવે. માટે ભગવાનનો ભક્ત સંત સમાગમ કરીને ભગવાનના એવા મહાપરમ ભાગવત ભક્તો હોય તો એનો સમાગમ કરી અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરે. જે જ્ઞાન મારા પોતાના નિજ દોષ ટાળવા માટે મને ઉપયોગ આવે, મને જે જ્ઞાન નિજ દોષ દર્શન કરાવી શકતો હોય અને પુરુષોત્તમ નારાયણ અને પુરુષોત્તમ નારાયણના મુક્ત એનું યથાર્થ મહાત્મય મને સમજાવવામાં મદદરૂપ થતું હોય, તે જ્ઞાન મારા મોક્ષ માટે બહુ જ અતિ ઉપયોગી અને મહત્ત્વનું છે. બીજાને ઉપદેશ દેવા માટે ને બીજાના દોષ જોવા માટે જો મારું જ્ઞાન એ કંઈક રોંગ સાઈડમાં જતું હોય તો ભયંકર ન પૂરાય એવી મારા માટે, મારા જીવનમાં નુકસાની છે એમ આપણે સૌ કોઈ માનીએ. એમ હું ને તમે બધા જ એવું માનીએ કે આ મારા માટે આ જ્ઞાન એ દુઃખરૂપ છે, બોજારૂપ છે. કેમ? તો મને નિજ દોષ દર્શન કરાવી શકતું નથી. નિજ દોષ દર્શન કરીને તે દોષને દૂર કરવા માટે આ જ્ઞાન મને કોઈ સાથ સહકારો નથી આપતું. તો વિચારવું જોઈએ મારે ને તમારે. કારણ કે જિંદગી ટૂંકી છે. આયુષ આપણા બધાની બહુ જ ટૂંકી છે. મોટા મોટા સૃષ્ટાની આયુષ આપણે જોઈએ ને
તો એની આયુષ પાસે તો આપણી આયુષ વરસાદ વરસે ત્યારે તમને ખબર હોય તો ઓલા પાંખો વાળા મકોડા ક્યાંથી આવે કંઈ ખબર નહીં કોઈને. વરસાદ વરસ્યો નથી કે અડધી કલાકમાં તો તમે જુઓ તો એ પાંખો વાળા મકોડાનો ઢગલો થાય તમારે. અને એની આયુષ કેટલી ખબર નહીં. અંતરિક્ષમાંથી આકાશમાંથી નીચે પડે અને નીચે પડે ને તરત જ એની પાંખો પાણીથી ભીંજાયેલી ધરતી હોય એમાં ચોંટી જાય, મૃત્યુ પામે. અથવા કોઈ પક્ષીઓ એ ચણ ચડી જાય એનું, અથવા કોઈના પગ નીચે કચરાઈ જાય, કોઈ વાહન નીચે કચરાઈ જાય. એની આયુષ કેટલી? ઉપરથી નીચે પડે એટલી જ. એમ મોટા મોટા સૃષ્ટાઓની જે આયુષ છે એની પાસે આપણી જો આયુષ જોઈએ ને તો એ પાંખોવાળા મકોડા જેટલી જ છે. ટૂંકી જિંદગીમાં થોડા શ્વાસમાં મારે ને તમારે લાંબી મંજિલ સિદ્ધ કરવી અને પ્રાપ્ત કરવી છે. ભગવાન શ્રીહરિને પામી જવા માટે થોડા જ કાળમાં, થોડી જ આયુષ્યમાં શ્રીહરિને પામી જવા માટે એવી ભક્તિ કરવી છે, એવું ભજન કરવું છે કે મારો ને તમારો દેહ ભજન કરતાં કરતાં થાકી જવો જોઈએ. ઇન્દ્રિયો અંતકરણ કંટાળી જવા જોઈએ, એને થાક લાગવો જોઈએ. આ એટલું ભજન કરવું પડે. ત્યાં ઓસ્ટ્રેલિયામાં અમે બ્રિસ્બેન ઓલાથી અમે સિડની ગયા ને તે એરપોર્ટ ઉપર હું કથા કરતો હતો. તે બધા જીતેનભાઈની બધા અમને ત્યાં સુધી વરોટાવા આવ્યા હતા, સિડની સુધી. એ લોકો અહીં કથા વાર્તા કરતો ત્યારે મેં એમને કહ્યું હતું, મેં કીધું જો જે કંઈ મહિનો સુધી 30 દિવસ સુધી સંતો અહીં રહ્યા, પધરામણીઓ, થાળ, મહાવજા, કથા, કીર્તન, ભક્તિ બધું ખૂબ જ કર્યું. હવે એવા નિયમ રાખજો કે તમને સમય ન મળવો જોઈએ. વ્યર્થ ખોટો સમય ના મળવો જોઈએ એટલા નિયમ રાખજો. મંત્ર જપના એટલા નિયમ રાખવાના. વચનામૃત કે ભક્ત ચિંતામણી કે વંદુના પાઠ કરવા માટેના પણ એટલા નિયમ રાખવા કે જેણે કરીને આ જીવને બીજો ખોટો ફાજલ સમય બગાડવા માટેનો અવસર ન મળે. એને ટાઈમ જ ન હોય તો પછી બેસીને ક્યાં ગપ્પા મારવાનો હતો? નિયમ બધા બાકી રહે જો પછી ગપ્પા મારે તો. બીજું કે નિયમ તો રાખવા, પણ એ નિયમને પૂરેપૂરા કરવા માટે પોતા માટે એટલું બધું સ્ટીક થવું અને એના માટે દંડ નક્કી કરવો કે રોજિંદો નિયમ ના થયું તો એક વખત ભોજન કરવાનું અથવા ફળ ફૂલ જ લેવાનું, આખો દિવસ અનાજ મોઢામાં નાખવાનું જ નહીં, અથવા નકરા દૂધ ઉપર જ એક દિવસ રહેવું. પણ એ પાછું માપે હો. જો આ 1 લીટર દૂધ હલાવીને પછી એમાં કાજુ ને બદામ નાખીને નહીં પીવાનું, થોડુંક માપે છે એમ. એવો કંઈક દંડ નક્કી કરવો. પોતાનું શરીર ખમી શકે, પોતાના શરીરની પરિસ્થિતિ જોઈ અને નિયમ ભંગ માટેનું પ્રાયશ્ચિત એના માટેનો નિયમ કડકમાં કડક આપણા માટે રાખવો જોઈએ. મેં લોકોને એવું કહ્યું, મેં તો નિયમ એટલા બધા લઈ જાઓ અને નિયમ ભંગ થાય તો એનું કંઈક આવો પ્રાયશ્ચિત કરજો કીધું. પછી જો મહારાજની મૂર્તિનો આનંદ, મહારાજની મૂર્તિનું સુખ તમે જો આવે, આનંદ એવો આવે, અઢળક ને અઢળક મહારાજની મૂર્તિનું સુખ અનુભવાય કીધું. પછી તમને બીજું કરવું ગમશે નહીં. વૃત્તિઓ બીજામાંથી તમારે પાછી વાળવી નહીં પડે.
પરંતુ તે ભજનનું દૈવત તમારી વૃત્તિઓને નિર્મૂળ કરી નાખશે. નિર્મૂળ થઈ ગયેલી વૃત્તિઓ વિષયોમાં જઈ શકે નહીં, અને જાય તો વિષયોને ગ્રહણ કરી ન શકે. કારણ કે મહારાજે દૃષ્ટાંત આપ્યું છે વચનામૃત ગ્રંથમાં કે અણી કાઢી લીધેલું બાણ એ આપણે ફેંકીએ દિવાલમાં તો દિવાલ સાથે ભટકાઈને પાછું પડે, દિવાલમાં ખૂંચી ન જાય. એમાં આપણી વૃત્તિઓ જો નિર્મૂળ થઈ ગઈ હોય અને માનો કે ઇન્દ્રિયો અંધકરણ કદાચ પોતે પોતાનું કામ કરે ને તોફાન કરે અને વિષય તરફ જાય, પરંતુ તે વિષય આત્મા સુધી કોઈ દિવસ પહોંચે નહીં. કારણ કે એની વૃત્તિઓ બધી નિર્મૂળ થઈ ગઈ, એની કોઈની કોઠી જ થઈ ગઈ. આ ભજનનું દૈવત છે. ભજન સિવાય ઇન્દ્રિયો અંધકરણ અને જે કંઈ વિષયો જીતવા છે તે કઠિન પડે. માટે પ્રત્યેકે પરમાત્માની ભક્તિ કરવા માટેનું એવું અંગ બાંધવું જોઈએ, એવો અભ્યાસ કરવો જોઈએ, જેણે કરીને આપણી ઇન્દ્રિયો અંધકરણ વિષયોમાંથી નિવૃત્તિ પામે. પછી એને દીઠો હોય ગમે નહીં વિષયો, હા દીઠોય ગમે નહીં. આવા આપણા પરમહંસો ઘણા હતા, તે પરમહંસોના જીવન બધા લખાયા છે. જો એને કોઈ સારું ભોજન મળે, સારી શૈયા મળે, કોઈ સારો પદાર્થ મળે તો મહાપુરુષો બહુ દુખાઈ જતા હતા. આવી ઘણી બધી કથાઓ છે. માટે આ જ્ઞાન સાચું. હવે એવું જ્ઞાન થયું, પણ ભગવાનનો આશ્રય જો ન હોય તો એ જ્ઞાન વિષયોથી, જગતથી અને માનો કે ઠેઠ અક્ષર પર્યંત સુધીની ધરતી અને એના પદાર્થો અને એની સમૃદ્ધિ અને અક્ષરની પણ સમૃદ્ધિને સામર્થ્ય, એમાં કદાચ જીવ છે ને ત્યાં સુધી કદાચ પહોંચી શકે એમ. પણ પરમાત્માની ભક્તિ જો ન હોય, ઉપાસના ન હોય, તો અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણના ચરણ કમળ સુધી ગતિ ન થઈ શકે. વિષયો બધા જ ઝીરો કરી નાખ્યા, દેહાત્મા બુદ્ધિ હાવ ઝીરો કરી નાખી, અક્ષર પર્યંતની બધી સંપત્તિ હાવ ઝીરો દેખાય છે ને. કોઈ પ્રલોભન આપે લોકના અધિષ્ઠાતા, કોઈ લોકના મુક્ત પ્રલોભન આપે તો કોઈ લોકની સમૃદ્ધિમાં કે મોટપમાં કોઈ દિવસ તે આત્મા ખેંચાય નહીં. સ્વપ્નમાં એ સંકલ્પ ન થાય કે મને આવું ઐશ્વર્ય આપે છે, વચન સિદ્ધપણું, વાહ વાહ ધન્યવાદ, જય હો થઈ જાય, એવું ન થાય. કારણ પરમાત્માની ભક્તિ હોય, ઉપાસના હોય તો. જો ઉપાસના અને ભક્તિ ન હોય તો ચાહે તે લોકમાં અને ચાહે તે લોકની ધન સંપત્તિ અને પદાર્થ એમાં આત્મા બદ્ધ થઈ જાય. મહારાજે કથા કરી લેશે. મચ્છંદર અને ગોરખનાથ. ગોરખનાથ મચ્છંદરના શિષ્ય હતા. બહુ વિસ્તારથી કથા કરી છે એટલે લેતો નથી, પણ આકાશમાં ઉડ્ડયન કરી શકે એવી સિદ્ધિ હતી એમની પાસે. શરીરનો સંકોચ કરીને ગમે ત્યાં પ્રગટ થવું હોય તો થઈ શકે એવી સિદ્ધિ હતી. ગોરખનાથને કહીને ગયા કે 12 વર્ષ સુધી આરાધના કરવા માટે હિમાચલ પ્રદેશમાં હું જાઉં છું અને 12 વર્ષે આરાધના કરીને પરત પાછો આવીશ. ઉડ્ડયન કરીને જતા કોઈ એક મહા મોટી સરસ મજાની સુવર્ણ જેવી નગરી જોઈ અને તે નગરીની શોભા જોવા માટે થઈને એને
આકાશમાંથી નીચે ઉતરેણ કર્યું અને ત્યાં રોકાઈ ગયા. આ કથા મહારાજે કરેલી છે. માટે હાલો જ્ઞાન થયું. જ્ઞાને કરીને મેં તમે બધો જ બાળીને ભસ્મ કરી નાખ્યું. કારણ શરીરમાં જે કંઈ રાગ હતા તે બધા જ બાળીને ભસ્મ કરી નાખ્યા આપણે. પણ એક શ્રી હરિની જો ઉપાસના ન હોય, મહારાજની ભક્તિ ન હોય, પ્રભુમાં પ્રેમ જો ન હોય, તો આટલી સિદ્ધિ પ્રાપ્ત કરવાના અંતે પણ આત્મા કોઈ લોકની, કોઈ સંપત્તિ, કોઈ સમૃદ્ધિ, કોઈ મોટપ, કોઈ સત્તા, કોઈ સામર્થ્ય, કોઈ પ્રકારનું ઐશ્વર્ય એમાં બદ્ધ થવાનો પૂરેપૂરો સંભવ છે. માટે મહારાજે લખ્યું છે મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, મહારાજની શુદ્ધ ઉપાસના. ચાહે એવી ઉપાધિ આવે, ચાહે એવું કષ્ટ આવે, અણધાર્યા દુઃખના ઓળા ઉતરી પડે, આખો બ્રહ્માંડ ફાટી જાય એવી બધી ઉપાધિઓ આવે, પણ પોતાના ઈષ્ટદેવના સ્વરૂપ સિવાય, મહારાજની કૃપા સિવાય, મહારાજના રાજીપા સિવાય મને ને તમને સંકલ્પ સુદ્ધા સ્વપ્નમાંય ન થાય. અને સમગ્ર જગત, બ્રહ્માંડ આખું, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી બ્રહ્માંડોના દેહધારીઓ, દેહધારીમાં મનુષ્ય, પશુ, પક્ષી, કીડા મકોડા, વૃક્ષો, પહાડો વગેરે વગેરે, આ બધાને હું ને તમે એક પરમાત્માનું સર્જન, એક પવિત્ર અને આદર્શ આપણે માનીએ. કોઈ પ્રત્યે આપણને જરા પણ હીણપની દ્રષ્ટિ નહીં. કેમ કે બધું સર્જન આપણા બાપનું કરેલું છે. આ બ્રહ્માંડ એની રચના કરેલી છે. બ્રહ્માંડમાં દેહધારી માત્રની એને રચના કરેલી છે. એક પાણીના બંધમાંથી મનુષ્યના જેવી મનુષ્યની, હાથીના જેવી હાથીની, ઊંટિયાના જેવી ઊંટિયાની, ગધાડા જેવાની ગધાડીની, બળદ જેવાની બળદની, ગાય જેવાની ગાયની, બકરા જેવાની બકરાની વગેરે વગેરે આનંદ દેહધારે કીડા મકોડા, બીજા ત્રીજા પક્ષીઓ કાંઈ કાંઈક હોય, બધાની એક પાણીના બુંદમાંથી ઠાકોરજી રચના કરી આપે છે શરીરોની. એ શરીરોમાં પરમાત્માએ રચના કરી અને ચેતના શક્તિ બધી આપી એને, ત્યારે દેહધારી માત્ર હાલવા ચાલવાની, ખાવા પીવાની, ઉઠવા જાગવા વરવાની વગેરે વગેરે એની પાત્રતા પ્રમાણે પરમાત્માએ જ્યારે એને ચેતના શક્તિ આપી છે, તે આત્માઓ આ સૃષ્ટિમાં બધી ક્રિયાઓ કરતા હોય છે. બાકી બધા જીવડા જ છે. આપણે એમ કહીને કે આ કીડા ના મકોડા, એટલે આપણે કીડા મકોડા જેવા જ છીએ. જો એ તો ઠાકોરજી ચેતના શક્તિ થોડીક વધારે મૂકી આપણામાં, એટલે કંઈક માણસ બધું સર્જન કરી શકે, પોતાના શરીર માટેની, બચાવવા માટેની કોઈ વ્યવસ્થા કરી શકે એ એમાં નથી. ઓસ્ટ્રેલિયામાં આગ બહુ લાગે કુદરતી, તો ત્યાંના ઓલા કાંગારૂ ક્યાંય જઈ ન કે લાખોની સંખ્યામાં કાંગારૂ બધા બળી જાય. ઊંટિયા બહુ અમુક અમુક વિસ્તારમાં, જંગલમાં, રણમાં, ત્યાં રણ બહુ છે, આગ લાગે ભયંકર, જાય ક્યાં કંઈક લાખોની સંખ્યામાં ઊંટિયાઓ બધા બળી જાય છે. કારણ કે એ ચેતના શક્તિ સ્વરક્ષણ માટેની મનુષ્યને આપી છે, એવી એને નથી આપી ભગવાને. તો મનુષ્યની એ ચેતના શક્તિ પરમાત્માએ આપી છે, વિચાર શક્તિ આપી છે, આયોજન શક્તિ આપી છે.
તો કોઈ કોઈ આપત્તિ દુઃખમાં બને ત્યાં સુધી માણસ પ્રયત્ન કરી શકે બચવા માટે, પરંતુ જ્યાં કાળની જ્યાં ગતિ કોઈ ન્યારી હોય તો ત્યાં પછી માણસની શક્તિ હોવા છતાંય પણ એ શરીરને બચાવ કરી નથી શકતો. હમણાં થોડા દિવસ પહેલાં જ રાજકોટમાં કંઈક એવી ઘટના બની ને, બાળકોને રમવાના કંઈક ઓલામાં આગ લાગીને ઘણા બધા બાળકો એમાં બિચારા મૃત્યુ પામ્યા. આપણે સૌ કોઈ ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે એ બાળકોએ મૂર્ત સંતાન તો પરમાત્માના છે ને, રચના તો એને કરી છે બધી દેહોની. તો તે દેહોમાં રહેલા આત્માઓ એને આવી રીતે આકસ્મિક એક આગના કારણે જ્યારે એના શરીરનું મૃત્યુ થયું છે, આત્માનું નથી થયું, તો એ પ્રત્યેક આત્માઓને પરમાત્મા પોતાના સ્વરૂપનું સુખ ને આનંદ આપે. એના માતા પિતાને, એના પરિવારને ઠાકોરજી ખૂબ હિંમત અને બળ આપે. એવી આપણે ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ. કંઈક દિલ્હીમાં કોઈ હોસ્પિટલમાં આગ લાગી હતી, એમાં ઘણા બધા કંઈક છોકરાઓ બેચારા મૃત્યુ પામ્યા. એના આત્મા માટે પણ આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હે દીનદયાળ, કાળ કાળનું કામ કરતો હોય છે, તમે તમારું કામ કરતા હોય છો, માટે આ બાળકોના આત્માઓને તમે તમારી મૂર્તિનો આનંદ સુખ આપજો. એને બીજો જન્મ ન આપતા ન આપવો હોય તો સત્સંગમાં આપજો, જેણે કરીને તમારી ભક્તિ કરીને તમારા સ્વરૂપના આનંદને સુખને પામી જાય. આવી આપણે સહુ કોઈ તે બાળકો વતી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ. વાત છે વાલા ભક્તોએ કે હાલો આ બધું જ જ્ઞાન છે આપણને, પણ પરમાત્માનો આશ્રય નથી, પ્રભુની ભક્તિ નથી, ધ્યાન ભજનના અંગ નથી, તો તે જ્ઞાન મને તમને સિદ્ધિ સુધી પહોંચાડશે, સામર્થ્ય ઐશ્વર્ય સુધી પહોંચાડશે, અક્ષરની ધરતી સુધી કદાચ આપણને પહોંચાડશે, પરંતુ અક્ષરાતીતનો સંબંધ એ બહુ દૂર રહેશે. અને અક્ષરાતીતનો સંબંધ મને ને તમને થયો તો આપણા જીવનની એ સાચી સફળતા છે. માટે આશ્રય બતાવ્યો. પહેલો બતાવ્યું સાચું જ્ઞાન, પછી ભગવાનના આશ્રય સિવાય બધી બાબતને નિર્થક કહી છે, એટલે ખોટી કહી છે. જ્ઞાન પણ ખોટો જો ભક્તિ ન હોય તો. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, તેમાં ગોપી ભટ્ટે જે વાત કહી તેને શ્રીહરિએ પ્રેમથી સાંભળી, પછી તે સમયે પ્રસન્ન થઈને તેમને ઘણી જાતની પહેરામણી આપી. વિશ્વંભર ભટ્ટના પુત્ર ગોપી ભટ્ટની કથા ચાલે છે. ગોપી ભટ્ટને મહારાજે ગઢપુર બોલાવેલા અને વિશ્વંભર ભટ્ટ છેલ્લી જિંદગીમાં બધું ત્યાગ કરી અને માધવાનંદ નામે સંત દીક્ષા લઈ અને દ્વારિકામાં રહીને પરમાત્માની ભક્તિ કરતા હતા. પછી આગળ યાત્રામાં નીકળતા ચાલતા ચાલતા ગોપનાથ પધાર્યા અને ત્યાં ગોપાળ યોગી હતા, બ્રહ્મચારી. એમની પાસે દીક્ષા લઈ અને આત્માનંદ નામાભિધારણ કર્યું. આ બધો જ ઇતિહાસ વિશ્વંભર ભટ્ટનો પોતાનો પુત્ર ગોપી ભટ્ટ જાણતો હતો, કારણ કે વિશ્વંભર ભટ્ટે બધો જ ઇતિહાસ પોતાની જે કંઈ સ્થિતિ વગેરે વગેરે સામર્થ્ય બીજું ત્રીજું બધું પોતાનો પુત્ર આને ગોપી ભટ્ટને ઇતિહાસ આખો કહેલો, એટલે બધું યથાર્થ જાણતા હતા. તેની કથા ચાલી રહી છે. આપણે આત્માનંદ સ્વામીના જેટલા શિષ્ય હતા તે તેમનામાં સાધુતા રૂપ ચમત્કાર દેખીને તેમને ઈશ્વર જાણીને પૂછતા રહ્યા હતા. તે શિષ્યોને આ આપણા ગુરુ છે, તે ઈશ્વર છે, એવો જ્યારે દૃઢ વિશ્વાસ આવ્યો ત્યારે આત્માનંદ સ્વામી પણ શિષ્યોને સત્પાત્ર દેખીને ઐશ્વર્ય રૂપ ચમત્કાર બતાવતા હતા.
આસ્તિકતા સુખનું મૂળ છે, નાસ્તિકતા દુઃખનું મૂળ છે. દુઃખ તો નાસ્તિકતા, સુખ તો આસ્તિકતા. માટે આપણામાં આસ્તિકતા વધે એવો પ્રયત્ન કરવો. જે ખળ મનુષ્ય હતા તે ચમત્કારની રાહ દેખતા રહેતા, પણ આત્માનંદ સ્વામી તેને કાંઈ પ્રતાપ દેખાડતા નહીં. કોઈ પોતાને ઈશ્વર માને કે ન માને તેનો તેમના મનમાં લેશ માત્ર પણ ખપ હતો નહીં. જેઓ આત્મસુખથી સુખી રહેતા હોય તેઓ બ્રહ્માંડના જેટલા સુખ છે તેને નાશવંત દેખતા હોય છે. જગતના સુખમાં લેશ માત્ર પણ સુખ દેખતા નથી. આ ધરતીના, આ બ્રહ્માંડના તળિયાથી માંડી અને ઉપરના લોક સુધી અસંખ્યાત બ્રહ્માંડો, એ રીતે પછી લોકાંતર બધું જ એમાં આવી ગયું. એને ખોટું કરવું હોય તો એનો રસ્તો બતાવ્યો. શું બતાવ્યો? આત્મસત્તા રૂપે વર્તો. આત્મા જો આત્મસત્તા રૂપે વર્તતો હોય તો પછી આ ઉપાધિથી વિરક્ત રહી શકે. માટે આત્મજ્ઞાન, ભગવાનના ભક્તે કેળવું, પ્રથમના 20માં મહારાજે બતાવ્યું છે. પોતે પોતાને જોતો નથી, આ તકલીફ છે. સત્સંગ થયો એને આત્માનું દર્શન મહારાજ કે પોતાના હાથમાં જ છે. કે દિવસે ને દાખલો કર્યો અને ન દીઠું. આપણા શરીરમાં રહેલો આત્મા એ સ્ત્રી છે, પુરુષ છે, ધનવાન છે, ગરીબ છે, જ્ઞાની છે, અજ્ઞાની છે, પશુ છે, પક્ષી છે. આમાં રહેલું જીવડું એ કોણ છે? એમ આટલું મારે ને તમારે જાણવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. તેઓ 4 પ્રકારના પ્રલયને જ્ઞાન દ્રષ્ટિથી દેખતા રહે છે. કોણ? આત્મદર્શન જેને થયું હોય તે. જ્ઞાન માર્ગમાં બંધન ને મોક્ષની જેટલી વાત છે તે ભરી હોય છે. જ્ઞાન માર્ગ બહુ પ્રકારનો હોય છે, તેનો કોઈ એક નિર્ધાર રહેતો હોતો નથી. જેટલા જ્ઞાન માર્ગના આચાર્ય થયા છે તેઓ પોતપોતાની રુચિ પ્રમાણે રહ્યા છે અને પોતાની રુચિ પ્રમાણે બધાને પ્રવર્તાવ્યા છે. 20મા પૂર્ણના 14મા તરંગની કથા આપણે 8મી ચોપાઈ સુધી લીધી છે. આજનો આગળનો કાર્યક્રમ ઘણો બધો હોવાથી વાલા ભક્તો કથાને અહીં થોભાવું છું. પણ બહુ આજની કથા છે ને બહુ અદ્ભુત છે. સિદ્ધાનંદ સ્વામીએ જે આપણને એમાં દર્શન કરાવ્યું છે એ કોઈ અદ્ભુત દર્શન છે. મેં દુનિયા છોડી જગત છોડ્યું અને ત્યાગાશ્રમ મેં સ્વીકાર્યો, પણ એ સ્વીકાર્યા પછી મારે બીજો શું સ્વીકાર કરવાનો કે જેણે કરીને હું બધા બંધનોથી મુક્ત થઈ શકું? એ બધું છોડ્યા પછી મારે શું છોડવાનું? એમ કારણ કે ઘર છોડ્યા પછી, દુનિયા છોડ્યા પછી, પરિવાર છોડ્યા પછી પણ છોડવાનું હોય છે બાકી. અને એ હોય છે પોતાનું દેહાભિમાન, ઇન્દ્રિયો અંતકરણનો સંબંધ, સંબંધીઓના, આ લોકના સંબંધીઓનો ત્યાગ કર્યો, પણ ઇન્દ્રિયો અંતકરણરૂપી સંબંધીઓનો ત્યાગ ન થયો પાછો. તો એ બધો લોચો તો સાથે ને સાથે રહ્યો બધો. અને આવી બહુ અદ્ભુત વાત છે. પરંતુ આગળનો કાર્યક્રમ આપણો શ્રીપતિમ સિદ્ધરામ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.